નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્કાય લિમિટ ઇન્સ્ટિટ્યૂટની આ યુટ્યુબ ચેનલમાં હું સુજીત મેમકિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9 એનો પાઠ નંબર 5 જેનું નામ છે ભારત આઝાદી તરફ પ્રયાણ, એના વિશે આજે આપણે વાત કરીશું। મિત્રો, 1920થી 1947ના ગાળાને ગાંધીયુગ અને ગાંધીયુગના આંદોલનનો યુગ ગણવામાં આવે છે। જ્યાં 1920થી 1947 આ જે સમયગાળો હતો 27 વર્ષનો, તો આ 27 વર્ષનો જે સમયગાળો છે એને ગાંધીયુગ અથવા તો ગાંધીયુગના આંદોલનોનો યુગ એ નામથી ઓળખવામાં આવે છે। ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો તો છે, સાથોસાથ સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો પણ છે। આ બીજો તબક્કો જે છે એ ભારતની માત્ર રાષ્ટ્રીય ચળવળ જ નહીં, પણ જે બંધારણીય હકોની પ્રાપ્તિ મેળવવાની હતી, એટલે કે બંધારણીય હકો જે ભારતના લોકોને મેળવવાના હતા એના માટેનો, અને એની સાથે સાથે સ્વતંત્રતા પ્રાપ્તિ એટલે કે ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવાનો, એના માટેનો આ તબક્કો બીજો તબક્કો હતો। આ આંદોલનો જે પ્રવાહોમાંથી પસાર થયા અને તેની જે એક સંકુલ અસર ઊભી થઈ તેનું અહીં અવલોકન કરીશું। આ આંદોલનમાં જે અમુક બનાવો બનેલા છે ઘણા બધા, તો એ બધા બનાવો, એ સિવાય એમાં ભાગ લેનાર ક્રાંતિકારીઓ અને ભારતને કઈ રીતે આઝાદી મળી એ બધી વાત આપણે આ ચેપ્ટરમાં કરવાની છે। પહેલો ટોપિક છે આપણો મિત્રો આજનો સાયમન કમિશન 1927। જે સાયમન કમિશન છે તો એ ભારતમાં 1927માં આવ્યું હતું, એના વિશે આપણે ભણીશું। અહીં લખ્યું છે કે મોન્ટફોર્ડ એટલે કે મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ, બરાબર। તો આ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા, હવે આમાં જે મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ છે એ બંને અંગ્રેજ અધિકારીઓ છે, એમના દ્વારા જે આ સુધારા કરવામાં આવેલા મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા, એને ટૂંકમાં મોન્ટફોર્ડ સુધારા નામે ઓળખવામાં આવે છે। 1919માં સુધારા થયા હતા, તો એ સુધારામાં એક જોગવાઈ એવી હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું। એટલે અહીંયા એવી વાત કરવામાં આવેલી હતી કે જ્યાં મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા અમલમાં મૂકવામાં આવ્યા, તો એનો અમલ જે થાય છે એ કઈ રીતે થાય છે અને એના સિવાય એનો અમલ કર્યા પછી ભારતમાં કેવા કેવા સુધારાની જરૂરિયાત છે, બરાબર। તો એના માટેનો જે અભ્યાસ કરવાનો થાય તો એ 10 વર્ષ પછી એક કમિશન નીમવાનું। એ કમિશન શું કરશે, તો આ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ જે સુધારા છે એનો અભ્યાસ કરશે કે એના દ્વારા શું શું ભારતમાં સુધારા થયા, બીજા કેવા સુધારાઓ આપવાની જરૂર છે, બરાબર। પરંતુ 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી। આપણે આગળના પાઠમાં વાત કરી હતી કે જે સ્વરાજ્ય પક્ષ મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ જે છે, તો એમના જે પ્રયત્નો થયા હતા એના કારણે આ સ્વરાજ પક્ષની જે સક્રિય કામગીરી હતી એને ધ્યાનમાં રાખીને અંગ્રેજ સરકારે સાયમન કમિશન જે છે એ આ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાના 10 વર્ષ પછી એટલે કે 1929માં એની નિમણૂક કરવાની હતી અને 1929માં એને ભારતમાં મોકલવાનું હતું। પણ જે આ સ્વરાજ પક્ષની કામગીરી હતી એના કારણે અંગ્રેજ સરકારને આ સાયમન કમિશન છે એ 2 વર્ષ વહેલું એટલે કે 1927માં ભારતમાં મોકલવું પડ્યું। જ્હોન સાયમનના અધ્યક્ષપણે નીચે રચાયેલ સાયમન કમિશનમાં 7 સભ્યો હતા અને બધા જ સભ્યો અંગ્રેજ હતા। હવે જે આ સાયમન કમિશન ભારતમાં આવ્યું હતું તો એના અધ્યક્ષ હતા, એમનું નામ જ્હોન સાયમન હતું, અને એમની સાથે 7 સભ્યોની બનેલી એક સમિતિ કહી શકાય, એક કમિશન કહી શકાય, એ ભારતમાં આવેલું। પણ એમાં એક બાબત એ હતી કે એના જે બધા સભ્યો હતા તો એ દરેકે દરેક સભ્યો અંગ્રેજો હતા, એટલે કે એમાં કોઈ પણ ભારતના સભ્યને સ્થાન આપવામાં આવ્યું ન હતું। હિન્દીઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની
ભારતીયોની ભલામણ કરી, પરંતુ અંગ્રેજોએ એ ભલામણ સ્વીકારી નહીં. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. ભારતના લોકોની એવી માગણી હતી કે ભાઈ અમારે તમે જે સાયમન કમિશન મોકલો છો તો એ તમે ભારતના લોકોને કેવા સુધારાની જરૂર છે એનો અભ્યાસ કરવા માટે મોકલો છો. તો હવે અત્યારે ભારતમાં જે લોકોને દુઃખ દર્દ છે, બરાબર, જે એમને કષ્ટ યાતનાઓ વેઠવી પડે છે, એ બધું તમારા અંગ્રેજો નહીં સમજી શકે. એ તો અમારા ભારતના જે લોકો છે એ હિન્દીઓ જ સમજી શકે એમ. એટલે કે એ હિન્દીઓના દુઃખ દર્દ છે એ હિન્દી જ સમજી શકે. ભારતીય લોકો જે છે એમના પર જે અત્યાચારો થાય છે એ એક ભારતીય વ્યક્તિ જ સમજી શકે. એટલા માટે એવી ભલામણ હતી ભારતના લોકોની કે આ જે સાયમન કમિશન છે એમાં અમુક સભ્યો ભારતીય નેતાઓને લેવામાં આવે, જેના કારણે આ સુધારાઓ કેવા આપવા એનું એ ચોક્કસ અર્થઘટન આપી શકે. પણ અંગ્રેજોએ એવું કર્યું નહીં. એ ભલામણ સ્વીકારી નહીં અને એક પણ ભારતીય સભ્યને સાયમન કમિશનમાં રાખ્યો નહીં, જેના કારણે આપણા ભારતના લોકોએ આ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો, એનો વિરોધ કર્યો હતો. સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાળ, સભા, સરઘસ, સાયમન ગો બેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાવી વિરોધ કર્યો. જ્યારે આ સાયમન કમિશન ભારતમાં આવ્યું ત્યારે ભારતના લોકોને તો એ ગમ્યું નહોતું, કારણ કે એમાં એક પણ હિન્દી સભ્યને નિમણૂક આપવામાં આવેલી નહીં. એટલે લોકોએ ઠેર ઠેર બધી જગ્યાએ હડતાળ પાડી, સભાઓ ભરી, સરઘસ કાઢ્યા અને જે સાયમન આવવાનો હતો તો અહીંયા સાયમન ગો બેકના નારાઓ લગાડ્યા એમે અને કાળા વાવટાઓ ફરકાવી એ સાયમન કમિશનનો એ વિરોધ કર્યો હતો, જેની સામે સરકારે દમન નીતિ વાપરી. પહેલેથી જ અંગ્રેજોની ટેવ છે કે ભાઈ કોઈ અવાજ ઉપર ઉપાડે એટલે એને દબાઈ દેવા માટે કોઈ પણ નીતિ અપનાવવાની. એ ભાઈ મારે તોય ભલે અને કોઈ પણ જાતના જેલમાં નાખી દે તોય ભલે. એટલે આ સાયમન કમિશન સામે જે હડતાળો પડી, જે વિરોધ થયો, એને દબાવી દેવા માટે સરકારે દમન નીતિ એટલે કે ક્રૂર નીતિ એમણે વાપરી. સરકારી દમન નીતિનો ભોગ લાલા લજપત રાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા. તો આજે સરકાર દ્વારા જે દમન નીતિ ગુજારવામાં આવી એમાં માત્ર સામાન્ય માણસો નહીં પણ લાલા લજપત રાય છે, ગોવિંદ વલ્લભ પંત, જવાહરલાલ નહેરુ વગેરે જેવા જે મોટા નેતાઓ હતા, જે આગેવાનો હતા, એમના પર પણ આ દમન નીતિ ગુજારવામાં આવી હતી. એ પણ ભોગ બન્યા હતા. લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપત રાય ગંભીર રીતે ઘાયલ થયા. લાલા લજપત રાય તો એમણે લાહોરમાં આ સાયમન કમિશનનો જે વિરોધ કરવાનો હતો એના માટેની આગેવાની લીધી હતી, પણ એમાં જે દમન નીતિ ગુજારવામાં આવેલી તો એમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવેલો. આ લાઠીચાર્જમાં લાલા લજપત રાયને માથા પર લાકડી વાગેલી, જેના કારણે એ ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા હતા. થોડા સમય બાદ તેમનું અવસાન થયું. એટલે ઘાયલ થયા હતા એના પરિણામે એના થોડા જ સમયમાં એમનું અવસાન થયું હતું, એમનું મૃત્યુ થયું હતું. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સોન્સની હત્યા કરવામાં આવી. તો જ્યાં લાલા લજપત રાયનું મૃત્યુ થયું, ખબર પડી આપણા ભારતના જે બીજા ઉગ્ર ક્રાંતિકારી ચળવળમાં જોડાયેલા ક્રાંતિકારીઓ હતા, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે, તો એમને ગુસ્સો આવ્યો. એમને ખબર પડી કે ભાઈ આ સોન્સ નામનો જે પોલીસ અધિકારી છે એણે લાઠીચાર્જ કર્યો અને એ લાઠીચાર્જમાં લાલા લજપત રાયનું મૃત્યુ થયું હતું. એમાં ઘાયલ થયા પછી એમનું મૃત્યુ થઈ ગયું. એટલે એમના મૃત્યુનું કારણ મૂળા જે લાઠીચાર્જ કરવામાં આવેલો એ હતું, જેના કારણે આ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ છે તો એમણે ઉશ્કેરાઈને અને જે અધિકારીએ આ લાઠીચાર્જના આદેશ આપેલા, લાઠીચાર્જ કરેલો, એ અધિકારી સોન્સની હત્યા કરી નાખી હતી. ત્યાર પછીનો ટૉપિક છે મિત્રો આપણો નહેરુ કમિટી. સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વજીર બર્કનહેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતાં જણાવેલ કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. એટલે જે સાયમન કમિશનનો બહિષ્કાર થયો એના પરિણામે આપણા ભારતમાં જે હિન્દી વજીર હતા બર્કનહેડ, તો એમણે આ સાયમન કમિશનનો જે ખરડો હતો એ રજૂ કર્યો
અને એ ખરડા અંતર્ગત એમણે કીધું કે જો ભારતના નેતાઓ છે એ બધા પક્ષોને અનુકૂળ હોય, એટલે કે બધા પક્ષોને સારું લાગે એવું બંધારણ ઘડી આપતા હોય તો એમને સ્વતંત્રતા આપવાનો બ્રિટિશ સરકાર વિચાર કરશે. આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી. તો જે આ ખરડામાં રજૂ કરવામાં આવેલી બાબત છે એનો સ્વીકાર કર્યો અને આપણા ભારતની જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એમણે એક કમિટીની રચના કરી જે નહેરુ કમિટીના નામે ઓળખાય છે. અને આ કમિટીના અધ્યક્ષ મોતીલાલ નહેરુને બનાવવામાં આવ્યા હતા. અહીંયા મિત્રો મોતીલાલ નહેરુનો આપણને ફોટો આપેલો છે, તમે એમાં એમને જોઈ શકો છો. જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે. હવે આ નહેરુ કમિટી દ્વારા આજે એક આપવામાં આવેલી હતી ચેલેન્જ અંગ્રેજ સરકાર દ્વારા, તો એનો સ્વીકાર કરી જે આ નહેરુ કમિટી છે એણે એક અહેવાલ આપ્યો પોતાનો, જે નહેરુ અહેવાલના નામે ઓળખાય છે, જેમાં સાંસ્થાનિક સ્વરાજ્ય ડોમિનિયન સ્ટેટ્સ એટલે કે જે પ્રાંતિક સ્તરે જિલ્લા છે, તાલુકાઓ છે, રાજ્ય છે, એ રીતે એમને સાંસ્થાનિક સ્વરાજ આપવામાં આવે. સ્વતંત્ર ન્યાયતંત્ર, તો ન્યાયતંત્ર પણ કેવું સ્વતંત્ર, કોઈ મોટા અધિકારીઓ કે મોટા નેતાઓના હાથમાં ના હોય એવું. મૂળભૂત અધિકારો અને પુખ્ત વય મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. તો આ બધી બાબતોનો સમાવેશ નહેરુ કમિટી જે છે એણે પોતાના અહેવાલમાં કર્યો, પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણોનો સ્વીકારી નહીં. અંગ્રેજ સરકારે આ જે અહેવાલ આપવામાં આવ્યો નહેરુ અહેવાલ, એની જે ભલામણો હતી એમાં તો એનો પણ સ્વીકાર કર્યો નહીં. ત્યાર પછીનો ટૉપિક છે મિત્રો પૂર્ણ સ્વરાજની માગણી 1929. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા. તો આ 1929નો જે સમયગાળો આપણને આપવામાં આવ્યો છે, આ સમયગાળામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા જે યુવાન નેતાઓ હતા એ હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં ખૂબ સક્રિય કામગીરી કરતા હતા, જે પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા. એટલે આ બધા જે યુવાન નેતાઓ હતા તો એમને અંગ્રેજોની દેખરેખમાં કોઈ શાસન જોતું નહોતું, પણ એમને પૂર્ણ સ્વરાજ એટલે કે આખો દેશ જ એમને આઝાદ જોઈતો હતો. માટે આ બધા નેતાઓ છે એ પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા, એમને સંપૂર્ણ સ્વરાજ્ય જોતું હતું. સાંસ્થાનિક સ્વરાજ્યથી યુવા વર્ગને સંતોષ ન હતો. જે નહેરુ અહેવાલમાં વાત કરવામાં આવેલી કે ભાઈ સાંસ્થાનિક સ્વરાજ આપવામાં આવે, ડોમિનિયન સ્ટેટ્સની રચના કરવામાં આવે, તો એનાથી આજે ભારતના યુવાનો હતા એમને સંતોષ ન હતો. એમને તો પૂર્ણ સ્વરાજ એટલે કે સંપૂર્ણ ભારત સ્વતંત્ર એમને જોઈતું હતું. પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો. તો આજે એમને એક પૂર્ણ સ્વરાજ જોઈતું હતું, પૂર્ણ સ્વરાજની એમની હિમાયત હતી. એના માટે લાહોર, જે હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે, રાવી નદીના કિનારે, તો એ જે રાવી નદીના કિનારે લાહોર છે, જ્યાં જવાહરલાલ નહેરુ અધ્યક્ષ અને હિન્દી રાષ્ટ્રીય મહાસભા જે હતું એનું અધિવેશન હતું, તો એમાં આ જવાહરલાલ નહેરુએ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો. એટલે કે ભારતને પૂર્ણ સ્વતંત્રતા મળી છે એવો ઠરાવ પસાર કર્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો. 26 જાન્યુઆરીનું મહત્ત્વ મિત્રો એટલે પણ આપણા ઇતિહાસમાં છે, કારણ કે જે લાહોરમાં આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા એના દ્વારા પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવેલો, એમાં 26 જાન્યુઆરી 1930ના દિવસે એમણે ભારત દેશની સ્વતંત્રતાના શપથ લીધા અને સૌથી પહેલી વખત સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિવર્ષ 26 જાન્યુઆરીએ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું અને એ દિવસનું મહત્ત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે અમલમાં આવ્યું. જે 1930માં આ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી, એના પછી દર વર્ષે
26 જાન્યુઆરી જે છે એને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. ભારતને આઝાદી મળી 15 ઓગસ્ટે, બરાબર. એટલે ત્યાં સુધી 1947 સુધી 26 જાન્યુઆરી જે છે એને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવતું હતું. પણ 1947માં જ્યારે 15 ઓગસ્ટે ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણે સ્વતંત્રતા દિવસ છે એ 15 ઓગસ્ટે ઉજવવાનું શરૂ કર્યું. પણ એ પહેલાં 1930થી એ કયા દિવસે ઉજવાતો? તો 26 જાન્યુઆરીએ. અને એનું મહત્ત્વ આપણા ભારતના ઇતિહાસમાં ઘણું રહેલું હોવાના કારણે આપણે જે આપણું બંધારણ ઘડેલું એ બંધારણને આપણે 26 જાન્યુઆરીના રોજ અમલમાં મૂકેલું હતું, બરાબર. જેના કારણે એ આપણો પ્રજાસત્તાક દિવસ બની ગયો બંધારણ અમલમાં આવ્યા બાદ. ત્યાર પછીનો આપણો ટૉપિક છે મિત્રો દાંડી યાત્રા, 12 માર્ચથી 6 એપ્રિલ 1930. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. જો સવિનય કાનૂન ભંગ એટલે વિનયપૂર્વક કાનૂનનો ભંગ કરવાનો, સામે કોઈ હથિયાર કે એવું કંઈ ઉપાડવાનું નહીં, શાંતિપૂર્વક વિનયપૂર્વક કાનૂનનો ભંગ કરવાનો. તો જ્યાં સવિનય કાનૂન ભંગનું આંદોલન હતું એના ભાગરૂપે ગાંધીજી જે છે તો એમણે દાંડી ગામે દરિયા કિનારે જ્યાં મીઠાનું ઉત્પાદન થતું હતું ત્યાં મીઠાનો જે કાયદો હતો એનો ભંગ કરવાનું એમણે નક્કી કર્યું હતું. 11મીની સાંજે આશ્રમમાં હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. 11મી માર્ચે સાંજે જે અમદાવાદમાં એમનો આશ્રમ છે એમાં હજારો લોકોની એક જનસભા ભરવામાં આવી અને એમાં જે સત્યાગ્રહ કરવાનો છે એનો સંદેશો ગાંધીજી દ્વારા આપવામાં આવ્યો હતો. લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવા અનુરોધ કર્યો. એટલે કે જો લોકો પકડાઈ જાય, અંગ્રેજ સરકાર દ્વારા એમની ધરપકડ કરી લેવામાં આવે, એમને જેલમાં પૂરી દેવામાં આવે કે એમના ઉપર અત્યાચારો કરવામાં આવે, છતાંય મક્કમતાપૂર્વક મજબૂત રહી અહિંસક રીતે, સામે હિંસા કરવાની નહીં, એટલે અહિંસક રીતે સરકાર સામે લડતને આગળ વધારે રાખવાનો, બરાબર. એવી વાત ગાંધીજીએ આ સભામાં કરી હતી. અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ, જે અત્યારે ગાંધી આશ્રમના નામથી ઓળખાય છે, ત્યાં 12મી માર્ચ 1930ના રોજ વૈષ્ણવ જનતો તેને કહીએ રે, જે પીડ પરાઈ જાણે રે ગવાયું, અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાયરા રે, સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોઈ સુર નહીં, એ પૂરું થતાં મહાપ્રયાણ શરૂ થયું. તો અમદાવાદમાં જે સાબરમતી હરિજન આશ્રમ આવેલો, જે અત્યારમાં હાલમાં ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે, ત્યાં 11મીની સાંજે 11મી માર્ચે ગાંધીજીએ સંદેશો આપ્યો હતો. અને 12મી માર્ચ 1930ના દિવસે વૈષ્ણવ જનતો તેને કહીએ, જે ગાંધીજીને ખૂબ ગમતું ભજન હતું, તો એ ગાવામાં આવ્યું. અને ત્યાર પછી સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોઈ સુર નહીં, આ 2 ગીતો ગાવામાં આવ્યા. ત્યાર પછી દાંડી કૂચ એટલે કે દાંડી યાત્રાનું જે મહાપ્રયાણ હતું એ શરૂ થયું હતું. તો એ પણ આપણે યાદ રાખવાનું છે મિત્રો. અહીંયા આપણે બાજુમાં ફોટો આપેલો એમાં જોઈ શકીએ છીએ કે જે અમદાવાદથી દાંડી સુધીની યાત્રા કરી હતી એમાં ગાંધીજીનો અને એમના જે સાથીદારો એમની સાથે હતા, તો એમનો ફોટો આપણને આપવામાં આવેલો છે. ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડી કૂચની શરૂઆત કરી. નેતૃત્વ ગાંધીજીએ લીધું અને એમની સાથે સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ જે એમના અંગત સચિવ હતા, તો આ બધા લોકોએ પણ દાંડી કૂચની શરૂઆત કરી હતી. અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિલોમીટર છે. અમદાવાદથી દાંડી એની વચ્ચેનું જે અંતર છે તો એ 370 કિલોમીટર છે. અહીંયા નકશામાં આપેલું છે અમદાવાદથી સાબરમતી આશ્રમથી જે દાંડી સુધીનું અંતર છે એ, બરાબર. દાંડી યાત્રામાં જે વચ્ચે ગામો આવતા તો ત્યાં ગાંધીજી સભાઓ ભરતા હતા અને સભાઓમાં લોકોને સંબોધન કરતા હતા. તો જે વચમાં ગામ આવતા હતા એમાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા નગરોમાં સભાઓ ભરી
લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી. તો આજે વચમાં નાના મોટા નગરો આવતા અમદાવાદથી દાંડી સુધીમાં ત્યાં ગાંધીજી સભા ભરતા અને લોકોને જે સવિનય કાનૂન ભંગનો લડત કરવામાં આવી અને એના સિવાય જે મીઠાના કાયદાનો ભંગ કરવાનો છે તો એ શું કારણે કરવાનો છે, કયા કારણથી આપણે મીઠાના કાયદાનો ભંગ કરવાનો છે એના વિશેની એમણે માહિતી આપી હતી. ગાંધીજીએ ભાટ મુકામે કહ્યું કે કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. જે ભાટ નામનું ગામ છે ત્યાં 29 માર્ચ 1930ના દિવસે સભા ભરવામાં આવી. એમાં ગાંધીજીએ એવું વાત કરી, એવું કીધું કે હું કાગડા કૂતરાના મોતે મરી જઈશ, પણ જ્યાં સુધી સ્વરાજ નહીં મળે, જ્યાં સુધી દેશ આઝાદ નહીં થાય ત્યાં સુધી હું આશ્રમમાં પાછો પગ નહીં મૂકું. બરાબર. આ કૂચ જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટી તોરણો બાંધી શણગારતા. રસ્તામાં જે ગામોમાંથી આ દાંડી યાત્રા પસાર થતી હતી તો લોકોને ખબર પડે કે દાંડી યાત્રા અહીંયા છે ને આપણા ગામમાંથી પસાર થવાની છે, એટલે અગાઉથી રસ્તાની સફાઈ થઈ જતી, પાણી છાંટી દેવામાં આવતું અને ગામમાં તોરણો બાંધવામાં આવતા અને ગામને શણગારવામાં આવતું હતું. આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું. આ યાત્રા દ્વારા આપણા ભારતના જે સામાન્ય લોકો છે એમનામાં જાગૃતિ આવી, સ્વરાજ મેળવવા માટેની શ્રદ્ધા, બરાબર, એકતા, આ બધું મહત્ત્વનું જે પરિબળો કહી શકાય. તો એના માટેનું સારું એવું કામ આ દાંડી યાત્રા દ્વારા કરવામાં આવેલું હતું. દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. સમગ્ર દેશમાં આ સત્યાગ્રહના પડઘા પડ્યા. આ સત્યાગ્રહ સમગ્ર દેશમાં ફેલાયો. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા. 5 એપ્રિલ 1930 આ તારીખે, એટલે કે સાબરમતી આશ્રમેથી નીકળ્યા ત્યારે એના 24 દિવસ પછી ગાંધીજી અને એમના જે સાથીદારો છે એ બધા આ દાંડી મુકામે કે જ્યાં મીઠાના કાયદાનો ભંગ કરવાનો હતો ત્યાં પહોંચ્યા હતા. 6 એપ્રિલ 1930 સવારે બરાબર 6:30 કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાના અન્યાયી કાયદો તોડ્યો. 6 એપ્રિલ 1930ના સવારે 5 એપ્રિલે પહોંચ્યા હતા. 6 એપ્રિલના દિવસે સવારમાં બરાબર 6:30 વાગે 36 કલાકે જે દરિયા કિનારે મીઠું જામેલું હતું તો એમાંથી મુઠ્ઠી મીઠું ઉપાડી લેવામાં આવ્યું અને ગાંધીજીએ આ મીઠાના કાયદાનો ભંગ કર્યો. ગાંધીજીએ કહ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા. હાથમાં મીઠું લઈ અને ગાંધીજીએ એવું કીધું કે હું આ મીઠાનો કાયદો જે છે એને તોડી રહ્યો છું, મેં તોડી દીધો. અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું, હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાવું છું. બરાબર. તો જે એમની સાથે હતા એ સિવાય જે દાંડીમાં ઉપસ્થિત થયા હતા તો આ બધા લોકો જે છે એમને સંબોધન આપતા એમણે કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારત, જે બ્રિટિશ સામ્રાજ્ય છે, અંગ્રેજોનું સામ્રાજ્ય છે, તો એમના સામ્રાજ્યરૂપી જે ઇમારત છે એના પાયામાં હું આ મીઠાના કાયદાનો ભંગ કરી અને લૂણો લગાડું છું. તેવા શબ્દોથી સંબોધન કર્યું હતું. શ્રી મહાદેવભાઈ દેસાઈ આ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે. તો મહાદેવભાઈ દેસાઈ જે હતા, જે એમના અંગત સચિવ પણ હતા ગાંધીજીના, એમણે આ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ એની સાથે સરખાઈ હતી. એને એવું નામ આપ્યું હતું. દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફર્સે પણ આ સ્થળની મુલાકાત લઈ આંખે દેખ્યો અહેવાલ સમાચારપત્ર અને પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કર્યો. એ સમયે જે પત્રકારો અને ફોટોગ્રાફર્સો હતા તો એમને ખબર પડી કે ભાઈ દાંડી ગામમાં મીઠાના કાયદાનો ભંગ ગાંધીજી દ્વારા કરવામાં આવી રહ્યો છે. તો એ દુનિયાભરના પત્રકારો અને ફોટોગ્રાફર્સો દાંડીમાં આવ્યા હતા અને જે મીઠાના કાયદાનો ભંગ થયો એને આંખે દેખ્યો, એટલે કે જે એમણે જોયો છે, એમણે જોયેલો અહેવાલ જે હતો એ પોતપોતાના સમાચારપત્ર અને પુસ્તિકાઓ એમાં એમણે પ્રસિદ્ધ કર્યો હતો. એમના ફોટાઓ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. અહીંયા આપણને જે ફોટો આપવામાં આવેલો છે એમાં મીઠાના કાયદો જે તોડે છે
બરાબર, ગાંધીજીનો ફોટો આપવામાં આવેલો છે કે જે મીઠાના કાયદાનો ભંગ કરી રહ્યા છે. બરાબર. આમ 12મી માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ થયેલ જગપ્રસિદ્ધ દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ હતી, પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લાગવાની શરૂઆત થઈ હતી. તો આજે 12મી માર્ચે સાબરમતી આશ્રમથી જે દાંડી યાત્રા શરૂ કરવામાં આવેલી કે જે 5 એપ્રિલના રોજ દાંડી ગામે પહોંચી ગયા, 6 એપ્રિલે જેમણે આ કાયદાનો ભંગ કર્યો, તો એ જે જગપ્રસિદ્ધ દાંડી કૂચની યાત્રા હતી તો એની સમાપ્તિ હતી. પણ આ દાંડી કૂચની જે યાત્રા થઈ અને મીઠાના કાયદાનો ભંગ થયો, તો એ બ્રિટિશ સલ્તનતની જે ઇમારત છે એટલે કે બ્રિટિશનું જે સામ્રાજ્ય છે અંગ્રેજોનું, એમાં લૂણો લગાડવાની એ શરૂઆત થઈ હતી. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. આ દાંડી કૂચનો પ્રભાવ સમગ્ર દેશમાં પડ્યો અને પરિણામે આખા દેશમાં આ સવિનય કાનૂન ભંગની લડત એ શરૂ થઈ હતી. સરકારે દમનનો કોરડો વીંઝ્યો. સરકારે તો પોતાની એમ કહેવાય કે ક્રૂરમાં ક્રૂર નીતિ હોય બધી અપનાવી લીધી અને ખૂબ દમન નીતિ લોકો ઉપર ગુજારી હતી. લાઠીમાર, લાકડીઓ દ્વારા લોકોને મારવામાં આવ્યા, ધરપકડો પકડી લેવામાં આવ્યા, એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા, ગોળીબાર ઘણી જગ્યાએ લોકો ઉપર ગોળીઓ છોડવામાં આવી, ગોળીબાર કરવામાં આવ્યો. સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મો આચર્યા, છતાં લડતનું જોર ઘટ્યું નહીં. અંતે એમણે સ્ત્રીઓ અને બાળકો ઉપર પણ જે જુલ્મો કર્યા એમના ઉપર પણ ક્રૂરતા પોતાની નાખી, પણ એનાથી કંઈ ફેર પડ્યો નહીં અને ભારતની જે લડત હતી એ એમનામ ચાલુ રહી હતી. દાંડી કૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાયું. જે આપણે આગળના પાઠમાં વાત કરી હતી કે અસહકારનું જે આંદોલન હતું, તો એમાં આ બધા જે છે રચનાત્મક કાર્યક્રમો, બરાબર, એનો અમલ એ અસહકારના આંદોલનમાં કરવામાં આવેલો હતો. દાંડી કૂચમાં પણ એ જ બધા રચનાત્મક કાર્યક્રમો છે તો એનો અમલ કરવામાં આવેલો અને એમના તરફ વધારે ધ્યાન દેવામાં આવેલું. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે અસહકાર આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા. જે દાંડી યાત્રા થઈ, બરાબર, તો એનાથી લોકોમાં ખૂબ જાગૃતિ આવી અને જે મીઠાનો સત્યાગ્રહ એમણે કાયદાનો ભંગ કર્યો ગાંધીજીએ, એનાથી સમગ્ર દેશમાં જાગૃતિ આવી અને સમગ્ર દેશમાં આ સત્યાગ્રહો શરૂ થયા. આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલનો અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, આપણા ભારતમાં જે વસ્તુઓ બને છે એનો ઉપયોગ કરવાનો એવું આંદોલન એટલે કે સ્વદેશી આંદોલન, અને વિદેશી વસ્તુઓ જે ઇંગ્લેન્ડમાંથી આવે છે ભારતમાં તો એ બધી વસ્તુઓનો બહિષ્કાર એટલે કે એનો વિરોધ કરવાનો, બરાબર, એવા કાર્યક્રમો શરૂ થયા. દારૂબંધી અને દારૂના પીઠા ઉપર પિકેટિંગ, દારૂ ઉપર બંધી મૂકવામાં આવી, બરાબર, અને જે દારૂના જે સ્થાનો હોય જે, બરાબર, તો એના ઉપર પણ એને પણ બંધ કરી દેવામાં આવ્યા. મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું ના કર આંદોલન, એ સમયમાં એક ના કર આંદોલન પણ ખૂબ પ્રચલિત થયેલું. એ અંતર્ગત જે મહેસૂલી સહિત જે અલગ અલગ પ્રકારના કરવેરાઓ અંગ્રેજો દ્વારા લેવામાં આવતા, તો આ કરવેરાઓ છે એ ભારતના લોકો દ્વારા ભરવાના નહીં, એટલે એને ના કરનું આંદોલન કહેવાય. તો આ ના કરનું આંદોલન પણ વિશેષ પ્રચલન થયું. અસ્પૃશ્યતા નિવારણના કાર્યક્રમો સંબંધી સત્યાગ્રહ, અસ્પૃશ્યતા નિવારણ, બરાબર, જે એમનો એક રચનાત્મક કાર્યક્રમમાંનું એક છે. તો એના માટે એના સંબંધી જે સત્યાગ્રહો છે, સભાઓ, સરઘસો અને કાર્યક્રમો થયા હતા. આ જાગૃતિ તથા આંદોલનોને નબળા પાડવા તથા કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ, કારાવાસ સહિતના દમનકારી પગલાં લેવાયા. ઘણા બધા જુલ્મો અંગ્રેજો દ્વારા ગુજારવામાં આવ્યા હતા, પણ આની પ્રતિક્રિયા રૂપે દેશમાંથી રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ તથા અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડ, હુમલા જેવા કેટલાક હિંસક બનાવો પણ બન્યા. હવે આજે આંદોલન સત્યાગ્રહ થયું એ બરાબર આપણે અહિંસાથી લડવાનું હતું, એટલે કે એમાં કોઈ પણ પ્રકારની હિંસા કરવાની નથી. છતાંય જે અંગ્રેજ સરકાર દ્વારા દમન ગુજારવામાં આવેલું, તો એના માટે અમુક અમુક જગ્યાએ, અમુક અમુક સ્થળોએ ભારતમાં જે રેલવે છે, પોલીસ સ્ટેશન છે, પોસ્ટ ઓફિસો છે,
અને બીજી કોઈ સરકારી ઇમારતો છે તો એની તોડફોડ કરવામાં આવી, એના ઉપર હુમલાઓ કરવામાં આવ્યા. એવા ઘણા બધા હિંસક બનાવો પણ બન્યા હતા. સૌથી વધારે નુકસાન મિત્રો રેલવેને કરવામાં આવ્યું હતું. આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધીના નેતૃત્વ હેઠળનું આંદોલન. મિત્રો ખાન અબ્દુલ ગફાર ખાન જે સરહદના ગાંધી એવા નામથી ઓળખાય છે, તો એમના નેતૃત્વ હેઠળમાં પણ એક આંદોલન થયેલું. મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો. તો મુંબઈ પાસે જે આ વડાલાનો પીઠો નામની એક જગ્યા આવેલી છે, એના ઉપર સામાન્ય લોકો દ્વારા હુમલો કરવામાં આવેલો. એ ઘટના દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ. કસ્તુરબા ગાંધી જે છે તો એમના નેતૃત્વ હેઠળ દિલ્હીમાં દારૂબંધી માટેની જે લડતો કરવામાં આવેલી એ સુરતના ધરાસણા તથા વિરમગામ વિસ્તારમાં થયેલ મીઠાના સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો મુખ્ય ગણાય છે. સુરતના ધરાસણા અને વિરમગામ વિસ્તારમાં પણ આ મીઠાના સત્યાગ્રહો કરવામાં આવેલા હતા. એ ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ, જે ભારતના લોકો અંગ્રેજ સરકારમાં નોકરી કરતા હતા એમણે પોતાની નોકરીઓ છોડી દીધી. બીજું, જે અંગ્રેજોએ સ્થાપેલી શાળાઓમાં અભ્યાસ કરતા હતા એ બાળકોએ એ શાળાઓ છોડી દીધી, અભ્યાસમાંથી બહાર આવી ગયા અને પોતે શાળાઓમાં પછી પણ નીકળી ગયા હતા. બરાબર, તો આ બધા કાર્યક્રમો પણ અહીંયા મુખ્ય હતા. ત્યાર પછીનો મિત્રો આપણો ટોપિક છે ગાંધી ઇરવિન સમજૂતી, ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહો મોકૂફી. બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોળમેજી પરિષદો બોલાવી. જે સત્યાગ્રહો થયા એનો પ્રભાવ જે બ્રિટનમાં પડ્યો, એના કારણે જે બ્રિટનની સરકાર છે, બરાબર, તો એણે ગોળમેજી પરિષદો બોલાવી, જેનાથી એવું નક્કી થઈ શકે કે ભાઈ બ્રિટનની જે સરકાર છે ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારાઓ આપે. પહેલી પરિષદ લંડનમાં મળી નવેમ્બર 1930માં. પહેલી ગોળમેજી પરિષદ જે છે એ લંડનમાં મળી હતી, પણ તે કોંગ્રેસની ગેરહાજરીને લીધે નિષ્ફળ ગઈ. એ સમયે આપણા ભારતનો જે એકમાત્ર મજબૂત પક્ષ હતો એ કોંગ્રેસ હતો. તો આજે આ પરિષદ થઈ એમાં કોંગ્રેસના કોઈ સભ્ય ગયા નહીં, જેના કારણે પહેલી ગોળમેજી પરિષદ છે નિષ્ફળ જાય છે. આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન સમજૂતી થઈ માર્ચ 1931માં. જે કોંગ્રેસ ગોળમેજી પરિષદમાં હાજરી ન આપી, એના કારણે કોંગ્રેસને મનાવવા માટે કે કોંગ્રેસના પ્રતિનિધિઓ આજે ગોળમેજી પરિષદ કરવાની છે એમાં હાજરી આપે, એના માટે ગાંધીજી અને ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન સમજૂતી થઈ હતી માર્ચ 1931માં. જેમાં સત્યાગ્રહની નીતિ, મીઠું પકાવવાની સ્વતંત્રતા અને શાંત પિકેટિંગની સંમતિ મુખ્ય મુદ્દા રહ્યા. તો કોંગ્રેસને મનાવવા માટે જે મીઠું પકાવવાની સ્વતંત્રતા, શાંત પિકેટિંગ, સત્યાગ્રહની નીતિઓ જે છે એ બધા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા. બરાબર, એ નક્કી કરવામાં આવ્યું. તે પછી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી હાજર રહ્યા. ત્યારબાદ કોંગ્રેસને મનાવ્યા બાદ ફરી એકવાર બીજી ગોળમેજી પરિષદ ભરવામાં આવી, જેમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ખાલી એક ગાંધીજી જેમાં હાજર રહ્યા હતા. પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ નિષ્ફળ બની. તો આ ગોળમેજી પરિષદમાં બંધારણ ઘડતરની ચર્ચા તો કરવામાં આવી, પણ એમાં એવી પણ વાત કરવામાં આવી કે જે અલગ અલગ કોમ છે તો એનું અલગ અલગ મતદાર મંડળો આપવામાં આવે ને એમનું વિભાજન કરવામાં આવે. એટલે ટૂંકમાં જ્યાં વાત કરવામાં આવી, જ્યાં જોગવાઈ હતી, એના દ્વારા હિન્દુ અને મુસ્લિમોને બે ભાગલા પડાવવાની વાત હતી. બરાબર, જેના કારણે ગાંધીજી આ બધી શરતોનો અસ્વીકાર કર્યો અને આ પરિષદ પણ નિષ્ફળ ગઈ હતી. ત્યાર પછીનો ટોપિક છે આપણો હિન્દ છોડો આંદોલન 1942 અને 43. વિશ્વયુદ્ધમાં બદલાયેલ સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો.
તો જાન્યુઆરી 1942. મિત્રો આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ કે 1939થી 1945 સુધી વિશ્વમાં બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. તો જાન્યુઆરી 1942માં જ્યાં બદલાયેલા સંજોગો હતા વિશ્વયુદ્ધના કારણે, એ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને વ્યક્તિગત સત્યાગ્રહ જે થતા હતા તો એને બંધ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો. ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી તથા હિન્દુસ્તાનને સ્વરાજ આપવાનો તેનો કોઈ ઈરાદો ન હતો. જે ક્રિપ્સ મિશન ભારતમાં આવેલું એમની જે જોગવાઈઓ હતી એ જોગવાઈઓ ધ્યાનમાં રાખી અને એનાથી એક વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ કે બ્રિટિશ સરકારને સત્તા મૂકવી ન હતી. અને બીજું શું, તો એ ભારતને સ્વરાજ્ય આપવા માટે પણ ઈચ્છતા ન હતા. એટલે એવો એમનો કોઈ પણ પ્રકારનો ઈરાદો ન હતો. તે હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે તેવું લાગતા ભારતીયો હતાશ બની રોષે ભરાયા. એટલે ભારતના લોકોને ખબર પડી ગયું કે જો ભાઈ આ ક્રિપ્સ મિશન જે છે એ આપણા ભારતના લોકોને ખાલી છેતરવા માટેનો જ એક પ્રયાસ છે, એમાં કંઈ એટલું બધું તથ્ય નથી અને એમનો કોઈ પણ જાતનો આપણને સ્વરાજ આપવાનો ઈરાદો નથી. જેના કારણે ભારતના લોકો છે એ ગુસ્સે થાય છે, રોષે ભરાય છે. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી એક નવી આખરી લડત લડવા માટે તેઓને તૈયાર કર્યા. હવે ગાંધીજીને ખબર પડી કે જે આ છેતરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને બ્રિટન જે છે એ અંગ્રેજ સરકાર ભારત છોડવા નથી માંગતી, એટલા માટે ગાંધીજીએ હવે સ્વરાજ્ય મેળવવા માટે એક આખરી લડત એટલે કે છેલ્લી લડત લડવા માટે પ્રજાને તૈયાર કર્યા. મુંબઈમાં મળેલ કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 8 ઓગસ્ટ 1942ની રાતે હિન્દ છોડો આંદોલનનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. મુંબઈમાં જે કોંગ્રેસ મહાસમિતિની બેઠક મળી એમાં એના અધ્યક્ષ ગાંધીજી હતા અને એમની આગેવાની હેઠળ 8 ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડો જે આખરી લડત કરવાની હતી એનો ઠરાવ મહાસમિતિની બેઠકમાંથી પસાર કરવામાં આવ્યો. ઠરાવના બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય કોંગ્રેસ નેતાઓની ધરપકડ કરવામાં આવી. અંગ્રેજોને ખબર પડી કે આ હિન્દ છોડો જે છે એનો ઠરાવ પસાર થયો છે, આખરી લડત કરવાના છે. એટલે બીજા જ દિવસે સવારમાં વહેલા ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જે મૌલાના આઝાદની બધા કોંગ્રેસના મોટા મોટા નેતાઓ હતા જે આગળ પડતા કહી શકાય, એ બધાને પકડી લેવામાં આવ્યા. વર્તમાનપત્રો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા. વર્તમાનપત્રો કે જે આ ક્રાંતિકારી ચળવળો છે એનો ફેલાવો સમગ્ર દેશમાં કરતા હતા એમના ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા. પ્રાંતિક અને જિલ્લા, તાલુકા અને જિલ્લા કક્ષાના જે કોંગ્રેસના નેતાઓ હોય તો એમને બાકી મૂક્યા ને એમને આમે પકડી લીધા. ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડને પરિણામે દેશના શહેરો તથા ગામોમાં એકાએક સખત હડતાલો પડી અને ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે અને તેના માટે લોકો બધું જ બલિદાન કરવા તૈયાર હતા. તેમનું સૂત્ર હતું કે કરેંગે યા મરેંગે. એટલે ગાંધીજી અને બીજા જે કોંગ્રેસના મોટા મોટા નેતાઓ એ બધાની ધરપકડ કરવામાં આવી. એના કારણે ભારત દેશના જે બધા શહેરો છે, ગામો ગામમાં હડતાલો પડી અને ગાંધીજીએ ઠરાવમાં એવું પણ કીધેલું કે ભારતને આઝાદ કરવા માટે, ભારતની આઝાદી માટે આ મારી છેલ્લી લડત છે અને આ છેલ્લી લડતને સફળ બનાવવા માટે ભારતના જે લોકો હતા એ પોતાનું બધું જ બલિદાન દેવા માટે એટલે કે સર્વસ્વ કુરબાન કરવા માટે તૈયાર હતા. એમણે જે સૂત્ર આપેલું એ સૂત્ર હતું કરેંગે યા મરેંગે. ત્યાર પછીના ટોપિકની વાત કરીએ તો હિન્દ છોડો આંદોલન દરમિયાન હડતાલો. દેશના ગામો તથા શહેરોમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ વગેરે આ કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો. એટલે કે આપણા દેશના જે ગામ અને શહેરો છે તો એમાં ત્યાંના મજૂરો, ખેડૂતો, યુવાનો,
વિદ્યાર્થીઓ, સ્ત્રીઓ પણ આવી ગઈ. એટલે બધાએ, તમામ સામાન્ય લોકોએ આ હિન્દી છોડો આંદોલનમાં ભાગ લીધો હતો. મજૂરોએ કારખાનામાં હડતાલો પાડી. જે મજૂરો હતા તો એમણે પોતાના કારખાનાઓમાં કામ કરવાનું બંધ કરી અને અહીંયા હડતાલો પાડી હતી. જમશેદપુરના લોખંડના કારખાનામાં તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાલો પડી. જે મુખ્ય ઉદ્યોગો કહી શકાય, જમશેદપુરમાં જે લોખંડના કારખાનાઓ હતા અને મુંબઈ અને મદ્રાસમાં જે મોટી કાપડની મિલો આવેલી, તો એ બધી મિલોમાં અને કારખાનાઓમાં પણ હડતાલો પાડવામાં આવી. અમદાવાદમાં કાપડની 75 મિલોના 1,40,000 મજૂરોએ 105 દિવસ શાંત અને અપૂર્વ હડતાલ પાડી. અમદાવાદમાં 75 કાપડની મિલો હતી અને એમાં 1,40,000 જેટલા મજૂરો હતા. તો આ બધાએ 105 દિવસ સુધી શાંતિપૂર્ણ રીતે હડતાલો પાડી હતી. શાળા કોલેજોમાં હડતાલો પડી, સ્કૂલો અને કોલેજોમાં પણ હડતાલો પાડવામાં આવી. અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા. એટલે કે અમદાવાદમાં 3.5 મહિના સુધી જે બજારો હતા તમામ બજારો બંધ રહ્યા હતા. ત્યાર પછીનો ટૉપિક છે મિત્રો હિન્દ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિઓ. દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો. હવે આ બધી જે ઘટનાઓ થઈ એના કારણે લોકો ખૂબ રોષે ભરાણા. એમને ખૂબ ક્રોધ આવ્યો, બ્રિટિશ સરકાર સામે ક્રોધિત થયા. શાંત દેખાવની સામે સરકારે દમન નીતિ અપનાવતા શહેરો તથા ગામડાઓના લોકોના ટોળાએ તાર, ટેલિફોન, રેલવે લાઈનો, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસો, પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, પુલો, રસ્તાઓ, શાળા કોલેજના મકાનો, રેલવે સ્ટેશનો વગેરે તોડી નાખવાના, મિલકતને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટા પ્રમાણમાં બન્યા. તો આજે શાંતિપૂર્ણ દેખાવ કરતા હોય એવા લોકો ઉપર જે અંગ્રેજ સરકાર દ્વારા દમન નીતિ ગુજારવામાં આવતી, એમને મારવામાં આવતા, એમને પકડી લેવામાં આવતા, તો એનાથી ઉશ્કેરાયેલા એટલે કે ગુસ્સે થયેલા જે શહેર અને ગામ લોકોના ટોળાઓ હતા, તો એમણે જે અંગ્રેજો દ્વારા જે એમની જાહેર મિલકતો હતી, તાર, ટેલિફોન, રેલવે લાઈન, બરાબર પોસ્ટ ઓફિસો, શાળા કોલેજો વગેરે બધાને નુકસાન પહોંચાડ્યું, તોડી નાખ્યા. ઘણી જગ્યાએ મિલકતો લૂંટવાના પણ બનાવો બન્યા હતા. તો ઘણી જગ્યાએ આ બધી ઇમારતોને આગ લગાડી દેવામાં આવી હતી. રેલવેને વધુ નુકસાન થયું. સૌથી વધારે નુકસાન જે છે મિત્રો રેલવેને થયું હતું. કેટલાક વિસ્તારમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો. ઘણી જગ્યાએ તો એવું થયું કે લોકોએ આંદોલનને નિષ્ફળ બનાવવા માટે બોમ્બનો ઉપયોગ પણ કર્યો હતો. એટલે કે બોમ્બ દ્વારા પણ એ આ સરકારી જે મિલકતો હતી એને એમણે નુકસાન પહોંચાડ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. અહીંથી આગળનો પાઠ આપણે આવનારા લેક્ચરમાં ભણીશું. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમે તો એને લાઈક કરજો, એને શેર કરજો અને આવા અવનવા વિડીયોની માહિતી તમને ઝડપથી મળી રહે એના માટે અમારી જે ચેનલ છે સ્કાય લિમિટ ઇન્સ્ટિટ્યૂટ, તો એને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં મિત્રો. તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. બરાબર, ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ.